તો વાવ થરાદના ભોરલ ગામમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર. અહેવાલ બાદ તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી શરૂ કરાઈ. દુર્ગંધ મારતા પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરાઈ. મારવાડીવાસ સહિત રહેઠાણ વિસ્તારોમાં પાણી ભરાયું હતું. ગુજરાત ફર્સ્ટની ટીમે ભોરલ ગામમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કર્યો હતો અને ગુજરાત ફર્સ્ટ પર સ્થાનિક લોકોએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. ગુજરાત ફર્સ્ટે ભોરલ ગામમાં લોકોની વાતને વાચા આપી હતી. તો દ્રશ્યો પહેલાના આપ જોઈ રહ્યા છો કે ચારે તરફ વરસાદી પાણી હતું. લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસવાના કારણે લોકોને જીવવું અને ખાવા પીવાના ફાંફા હતા. ભોરલ ગામમાં દુર્ગંધ મારતું પાણી પણ એટલું જ હતું. ગુજરાત ફર્સ્ટે ગામના લોકોની વાતને વાચા આપી. ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ પાણીના નિકાલની કામગીરી શરૂ કરાઈ છે. અને આ મુદ્દે સંવાદદાતા યશપાલસિંહ જોડાયેલા છે. યશપાલસિંહ, ભોરલ ગામમાં વાસ્તવિકતા ગુજરાત ફર્સ્ટે દર્શાવી હતી અને ત્યારબાદ હવે પાણી નિકાલની કામગીરી શરૂ થઈ છે. ગુજરાત ફર્સ્ટની ઇમ્પેક્ટ. જી ધ્રુવ, ચોક્કસથી કહી શકાય કે ભોરલ ગામની અંદર વરસાદી પાણીના કારણે તારાજી સર્જાઈ હતી. તેને લઈને ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું હતું ને તેના દ્રશ્યો બતાવ્યા હતા. ત્યારબાદ તંત્ર દોડતું જોયું હતું ને તંત્રએ તાત્કાલિક રીતે પાણીની નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કહી શકાય કે જે ગુજરાત ફર્સ્ટની જે ધારદાર અસર જે છે ભોરલ ગામની અંદર જોવા મળે છે. ટૂંક જ કલાકોની અંદર જે ભોરલ ગામની અંદર જે પાણી વ્યવસ્થા માટેની કામગીરી તંત્રએ ચાલુ કરી છે. એટલે કહી શકાય કે સાથે સાથે અનેક હજી ગામો છે જે પાણીની અંદર જે ગરકાવ છે તેના ગામે ગામ જઈ અને ગુજરાત ફર્સ્ટ અત્યારે અહેવાલ બતાવી રહ્યું છે. તેના ઉપર તંત્ર પણ કામગીરી કરી રહ્યું છે. જી યશપાલસિંહ, જોડાવા બદલ આભાર.